રાણપુર આરોગ્ય કેન્દ્ર જર્જરિત 6 માર્ચ સુધીમાં ઉકેલ ન આવે તો આંદોલનની ચીમકી। રાણપુરનું આરોગ્ય કેન્દ્ર અત્યંત જર્જરિત હોવાથી દર્દીઓ અને સ્ટાફના જીવ પર જોખમ છે। સ્થાનિકોએ તંત્રને રજૂઆત કરી છે કે તાત્કાલિક નવું બિલ્ડિંગ બનાવવામાં આવે અને કામ દરમિયાન શહેરમાં જ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે। આ અંગે 6 માસ અગાઉ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં રોષ ફેલાયો છે। અરજદારોએ અલ્ટિમેટમ આપ્યું છે કે જો તારીખ 6 માર્ચ 2026 સુધીમાં હકારાત્મક નિર્ણય નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવામાં આવશે। અમે સીડીએચઓ સાહેબને જે મળવા આવ્યા હતા, બોટાદ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી। રાણપુરનું આરોગ્ય દવાખાનું જે જર્જરિત છે, છેલ્લા 6 મહિનાથી એવી વાત થાય છે કે આ દવાખાનું રિફર કરવાનું છે। 6 મહિનાથી એવી વાત થાય છે કે અહીંયા ફેરવવાનું છે, અહીંયા ફેરવવાનું છે। હજી સુધી 6 મહિના સુધી આ દવાખાનું ફેરવાનું નથી। દવાખાનું નવું મંજૂર થઈ ગયું છે એવી પણ વાત આવે છે। અમે 2-3 દિવસ પહેલાં પણ આકસ્મિક એક મુલાકાત સરકારી દવાખાને લીધી, ત્યારે પણ જોયું તો તમામ રૂમ જર્જરિત હાલતમાં છે। સીડીએચઓ સાહેબને અત્યારે પૂછ્યું કે ભાઈ દવાખાનું તમે ક્યારે ફેરવશો, તો એમણે કીધું કે હાલના સંજોગોમાં દવાખાનું ફેરવવાનું નથી। હાલના સંજોગોમાં પીઆઈયુ ડિપાર્ટમેન્ટ એવું નક્કી કરેલું છે કે આનું રિનોવેશન કરવાનું છે। હવે માની લો રિનોવેશન કરશે અને કાલ સવારે કાંઈક ઘટના બનશે તો એના માટે જવાબદાર કોણ? તમે અત્યારે એ ગાબડા પૂરવાનું શરૂ છે। બીજી વસ્તુ એક એવી પણ છે કે વાતો કરે છે કે દવાખાનું મંજૂર થઈ ગયું છે, પણ હજી સુધી એનું બજેટ પણ નથી ફાળવાનું। વાત એવી છે કે 2026-27 બજેટ ફાળવા છે, તો રાણપુરના લોકોને શા માટે આવી ખોટી તમે લાલચ આપો છો? દવાખાનું મંજૂર થઈ ગયું છે, બનાવવાનું છે, હજી આપણી પાસે ગ્રાન્ટ જ નથી, તો શરૂઆત ક્યાંથી થશે? બીજી વસ્તુ જે જર્જરી દવાખાનું છે તે 1 સેકન્ડ પણ ચાલી શકે એવું નથી। અમારી માંગણી એવી હતી કે દવાખાનું તાત્કાલિક બાજુની જગ્યા જે નવી આપેલી છે ત્યાં તાત્કાલિક ચાલુ બનાવવાનું કરો અને આ દવાખાનું ત્યાં બીજી કોઈ પણ જગ્યાએ રિફર કરો।